મૈત્રેય ઋષિ અને વિદુરજી. વિદુરજીનું હૃદય ભગવતચરણમાં રત છે. ભગવત સ્મરણ કરતાં ચાલે છે. વિચારે છે, હું જાતિહીન છું. શું મૈત્રેય ઋષિ મને ઉપદેશ આપશે? ભલે હું જાતિહીન છું, પણ કર્મહીન નથી. હું પાપી અધમ છું, છતાં પરમાત્માએ મને અપનાવ્યો છે, એટલે જરૂર મૈત્રેય ઋષિ મને ઉપદેશ આપશે. આમ વિચારતા વિચારતા વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં આવે છે. તેઓ મૈત્રેયજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. વિદુરજીનો વિનય વિવેક જોઈ સૌને આનંદ થયો. મૈત્રેય ઋષિ વિદુરજીનું સ્વાગત કરે છે. તેમને બેસવા માટે આસન આપે છે. પછી કહે છે, તમે ભલે સાષ્ટાંગ વંદન કરો. હું તમને ઓળખું છું. તમે મહાપુરુષ છો. તમે યમરાજાના અવતાર છો. માંડવ્ય ઋષિના શાપથી તમારો આ દાસીપુત્ર તરીકે શુદ્રને ઘેર જન્મ થયો છે. એ તો યમરાજાની થોડી ભૂલ થઈ એટલે માંડવ્ય ઋષિએ તેમને શ્રાપ આપ્યો છે. માંડવ્ય ઋષિનો પ્રસંગ. એકવાર કેટલાક ચોરો રાજમહેલમાંથી ચોરી કરીને નાસવા લાગ્યા. સિપાહીઓને તેની જાણ થઈ. તેઓ તરત ચોરોની પાછળ પડ્યા. સિપાહીઓને પાછળ આવતા જોઈ ચોરો ગભરાયા. ચોરીના માલ સાથે નાસવાનું મુશ્કેલ બન્યું. રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. ચોરોએ તો ચોરીનો માલ માંડવ્ય ઋષિના આશ્રમમાં ફેંકી દીધો અને પોતે નાસી ગયા. પાછળથી સિપાહીઓ આશ્રમમાં આવી પહોંચ્યા. માંડવ્ય ઋષિના આશ્રમમાંથી ચોરીનો માલ મળતા સિપાહીઓને લાગ્યું કે આ ચોરનો સરદાર લાગે છે. તેમણે માંડવ્ય ઋષિને પકડી લીધા અને રાજા સમક્ષ ખડા કર્યા. રાજાએ હુકમ કર્યો, તેમને શૂળી પર ચડાવો. માંડવ્ય ઋષિને શૂળી પર ચડાવવામાં આવ્યા. માંડવ્ય ઋષિ શૂળીની અણી ઉપર ગાયત્રી મંત્રનો જાપ કરતા 24 કલાક બેસી રહ્યા. તેમના શરીરમાં શૂળ દાખલ થઈ શકી નહીં. રાજાને લાગ્યું કે આ ચોર નથી, કોઈ સંત લાગે છે. રાજા ગભરાયો. માંડવ્ય ઋષિને શૂળી ઉપરથી ઉતારી લીધા. સગળી હકીકત જાણીને રાજાને દુઃખ થયું. તેણે માંડવ્ય ઋષિની માફી માગી. માંડવ્ય ઋષિ કહે, રાજન, તને માફ તો કરું છું, પણ હવે યમરાજાની ખબર લેવા જાઉં છું. મેં કોઈ પાપ કર્યું નથી, તો પછી યમરાજા મને સજા કેમ કરે? જેણે પાપ કર્યું છે તેને બીક લાગે. મેં તો કોઈ પાપ કર્યું નથી. મને તો યમરાજાની પણ બીક લાગતી નથી. માનવને બીક લાગે છે એના પાપની. માંડવ્ય ઋષિને પોતાના ચરિત્ર ઉપર કેવો દ્રઢ વિશ્વાસ હતો કે તે યમરાજા પાસે જવાબ માંગવા જાય છે. માંડવ્ય ઋષિ યમપુરીમાં ગયા. યમરાજાના 2 સ્વરૂપ છે. પાપી માટે ક્રૂર સ્વરૂપ અને વૈષ્ણવ માટે સૌમ્ય સ્વરૂપ. ઋષિ યમરાજાના દરબારમાં આવ્યા. યમરાજા ઉઠીને ઊભા થયા અને બોલ્યા, પધારો, તમારી પૂજા કરું. ઋષિ કહે, આજે તમારી પૂજા લેવા નથી આવ્યો, પણ તમારી ખબર લેવા આવ્યો છું. તમે મને કેમ શૂળીએ ચડાવ્યો? મેં કંઈ પાપ કર્યું નથી. યમરાજા ગભરાયા. વિચાર્યું કે ભૂલ થઈ ગઈ એમ કહીશ તો ઋષિ મને શાપ આપશે. આથી કહે છે, તમે 3 વર્ષના હતા ત્યારે એક પતંગિયાને તમે કાંટો ભોંક્યો હતો. તે બદલ તમને આ સજા કરવામાં આવી છે. પાપ જાણીને કરવામાં આવે કે અજાણતા, સજા તો ભોગવવી પડે. ભગવાન પુણ્ય લે છે પણ પાપ લેતા નથી. પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે, પણ પાપ કૃષ્ણાર્પણ થઈ શકતું નથી. પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. ભોગવ્યા વગર પાપનો નાશ થતો નથી. લોકો દુકાનેથી ઘેર જતા સાંજે મંદિરમાં જઈ ભગવાનને હાથ જોડીને કહે છે, આખા દિવસમાં જૂઠું બોલ્યો હોઉં, લોકોને છેતર્યા હોય, કાળા ધોળા કર્યા હોય, તે બધું નાથ હું તમને અર્પણ કરું છું. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યમ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કાયા, વાચા અને મનથી જે પુણ્ય કર્યું હોય તે પ્રભુને અર્પણ કરવાનું છે. પુણ્ય સમર્પણ થઈ શકે, પાપ સમર્પણ થઈ શકે નહીં. ભગવાન પાપ લેતા નથી. ઠાકોરજીને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ સમર્પણ કરવી, તેનું નામ જ ભક્તિ છે. નક્કી કરો કે હું પાપ ભોગવીશ અને મારા ઠાકોરજીને પુણ્ય અર્પણ કરીશ. માંડવ્ય ઋષિ કહે, શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં કોઈ પાપ કરે તો તેની સજા સ્વપ્નમાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો, એટલે મેં એ વખતે કરેલા કૃત્યની સજા તમારે મને સ્વપ્નમાં કરવી જોઈતી હતી. તમે મને ગેરવાજબી સજા કરી છે. તેથી હું તમને શાપ આપું છું કે જાઓ, તમારો જન્મ શુદ્ર યોનિમાં થશે. આથી યમરાજા દાસીના ઘેર વિદુર તરીકે જન્મ્યા. દેવોની ભૂલ થાય તો તે મનુષ્ય બને, અને મનુષ્યની ભૂલ થાય તો તે પશુ બને. વિદુરજી કહે છે, એકવાર મારી ભૂલ થઈ ગઈ અને દેવનો હું મનુષ્ય બન્યો. હવે હું બેદરકાર રહીશ તો પશુ બનીશ. ત્યારબાદ વિદુરજી મૈત્રેયને અનેક પ્રશ્નો પૂછે છે.
ભગવાન અકર્તા હોવા છતાં કલ્પના આરંભમાં આ સૃષ્ટિની ઉત્પત્તિ તેમણે કેવી રીતે કરી? સંસારમાં સર્વ લોક સુખ માટે પ્રયત્ન કરે છે, પણ ન તો એને સુખ મળે છે કે ન તો એનું દુઃખ દૂર થાય છે. તમે કહો છો કે ભગવાન જગત ઉત્પન્ન કરે છે, તે ભગવાનની લીલા છે, પણ પરમાત્મા તો આનંદમય છે, તો પરમાત્મા આવી લીલા કેમ કરે છે? મૈત્રેય ઋષિ કહે છે, સૃષ્ટિની ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર કરવામાં આવી છે. તત્વદ્રષ્ટિથી જગત ખોટું છે, તેથી તેનો વિચાર સાધુઓએ કર્યો નથી, પણ આ સૃષ્ટિના બનાવનારનો વારંવાર વિચાર કર્યો છે. પરમાત્માને માયાનો સ્પર્શ થયો એટલે સંકલ્પ થયો, હું એકનો અનેક થાઉં. પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહત્તત્વ, મહત્તત્વમાંથી અહંકાર, અહંકારના 4 પ્રકાર છે. પંચમાત્રામાંથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એ તત્વો ક્રિયા કરી શકતા નથી, એટલે ઈશ્વરે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો. ઉપનિષદમાં કહ્યું છે કે એક એક વસ્તુમાં પરમાત્માએ પ્રવેશ કર્યો છે, એટલે જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ છે. ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ કમળનું મૂળ શોધવા પ્રયત્ન કર્યો, ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા અને બ્રહ્માજીએ તેમની સ્તુતિ કરી. સંતતિ અને સંપત્તિ એ પ્રારબ્ધનું ફળ છે, એ ભગવત કૃપાનું નહીં. ભગવાન જેના પર કૃપા કરે છે તેનું મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ વગર ઈશ્વર દર્શન થતું નથી. ઈશ્વર દર્શન વિના જીવન સફળ થતું નથી. જેણે જન્મ આપ્યો છે એને ઓળખવાનો પ્રયત્ન કર્યો નહીં, તો મારા જેવો મૂર્ખ કોણ? બ્રહ્માજીને બીક લાગે છે કે સંસારમાં આવ્યા પછી ઇન્દ્રિયો અવળે માર્ગે ન જાય. આથી બ્રહ્માજીએ સૃષ્ટિ નિર્માણ કરીને કામને ઉત્પન્ન કર્યું. બ્રહ્માજીના જમણા અંગમાંથી પુરુષ એટલે કે મનુ અને ડાબા અંગમાંથી સ્ત્રી એટલે કે શત્રુપા ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને આજ્ઞા કરી, તમે મૈથુન ધર્મથી પ્રજાનું નિર્માણ કરો. તે સમયે રાક્ષસો પૃથ્વીને રસાતાળમાં લઈ ગયા હતા. મનુએ કહ્યું, પ્રજાનું નિર્માણ કરી કોના આધારે રાખું? પૃથ્વીને તો રાક્ષસો રસાતાળમાં લઈ ગયા છે. બ્રહ્માજીને ચિંતા થઈ. તેમણે આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું. પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં બ્રહ્માજીને એકદમ છીંક આવી. ત્યાં નાસિકામાંથી અંગુષ્ઠ પરિમાણ ધરાવતા વરાહનારાયણ ભગવાન પ્રગટ થયા. ધીરે ધીરે વરાહનારાયણે પોતાનું સ્વરૂપ વધારી મોટી ગર્જના કરી. વિશાળ સ્વરૂપે તે રસાતળમાં ગયા અને ત્યાંથી પૃથ્વીને લઈ બહાર આવવા લાગ્યા. તે સમયે રસ્તામાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો. વરાહનારાયણને તે રાક્ષસ સાથે યુદ્ધ કરવું પડ્યું. વરાહનારાયણે હિરણ્યાક્ષને પ્રહાર કરી સદગતિ આપી અને પછી પૃથ્વીની સ્થાપના જળ ઉપર કરી. પૃથ્વીનું રાજ્ય મનુને અર્પણ કરી ભગવાન વરાહનારાયણ વૈકુંઠ ધામમાં ગયા. મૈત્રેયજીએ બહુ ટૂંકાણમાં વરાહનારાયણની કથા કહી સંભળાવી. વિદુરજીને તેથી સંતોષ થયો નહીં. તેઓ બોલ્યા, આપે બહુ સંક્ષેપમાં કથા સંભળાવી. આ કથાનું રહસ્ય કહો. આ હિરણ્યાક્ષ કોણ હતો જે સૃષ્ટિના આરંભમાં જ પરમાત્મા સાથે યુદ્ધ કરવા ગયો? આ પૃથ્વી રસાતળમાં કેમ ડૂબી ગઈ? ઉપરાંત વરાહનારાયણની કથા મને વિસ્તારપૂર્વક અને રહસ્ય સાથે સંભળાવો તેવી મારી ઈચ્છા છે. મૈત્રેયજી કહે છે, તપસ્વી કશ્યપ ઋષિ એકવાર સાયંકાળે અગ્નિમાં હોમ કરવાની તૈયારી કરે છે. તે સમયે ઋષિપત્ની દિતિ શણગાર સજી ત્યાં આવે છે અને પતિને કહે છે, આ કામ મને ત્રાસ આપે છે. મારી કામ સુખની ઈચ્છા પરિપૂર્ણ કરો. દિતિ કામાતુર બન્યા છે. કશ્યપ ઋષિ દિતિને કહે છે, દેવી, તમે આ શું બોલો છો? આ સાયંકાળનો સમય છે. આ સમયે કામાધીન થવું ઠીક નથી. પ્રભુના નામનો દીવો કરો. પ્રેમથી પરમાત્માનું કીર્તન કરતાં કરતાં ભગવાનને કહેજો, મારી અંદર અજવાળું કાયમ રહે. પરમાત્મા પ્રકાશમય છે. પ્રભુને દીવાની જરૂર નથી. દીવાની જરૂર માનવને છે. તેના હૈયામાં અંધારું છે, ત્યાં પ્રકાશ કરવાનો છે. દશમ સ્કંદમાં કથા આવશે. ગોપીઓ યશોદાજીને ફરિયાદ કરવા જાય છે, કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે, તમે માખણ એવી જગ્યાએ રાખો કે લાલાને દેખાય જ નહીં. અંધારામાં રાખો તો? ગોપીઓ કહે, માં, અમે માખણ અંધારામાં જ રાખ્યું હતું, પણ કનૈયો જેવો ઘરમાં આવ્યો કે તરત બધે અજવાળું થઈ ગયું. લાલાને દીવાની જરૂર નથી. લાલાનું અંગ જ દીવા જેવું છે. ઈશ્વર સ્વયં પ્રકાશ છે. ઈશ્વરને દીવાની જરૂર નથી. ઈશ્વર જ્યાં બિરાજે ત્યાં અંધારું આવે જ નહીં. દીવાની જરૂર તો મનુષ્યને હોય છે. મનુષ્યના મનમાં અંધારું હોય છે. અજ્ઞાન, વાસના એ જ અંધકાર છે. ઈશ્વર સમક્ષ દીવો કરો ત્યારે પ્રભુને કહેજો, આપને દીવાની જરૂર નથી. આપ એવી કૃપા કરો કે મારી અંદર અજવાળું કાયમ રહે. મારી અંદર અંધારું આવે નહીં, તે માટે મેં દીવો કર્યો છે.
ભગવાન આગળ દીવો કરવાથી તમને ખૂબ જ લાભ થાય છે. સૂર્ય અસ્તમાં જાય ત્યારે બુદ્ધિમાં કામ પ્રવેશ કરે છે. કામ મારે છે રાત્રિના સમયે, પણ બુદ્ધિમાં આવે છે સાયંકાળે. સાયંકાળે સૂર્ય ચંદ્રના તેજ નબળા હોય છે. સૂર્ય બુદ્ધિના માલિક છે અને ચંદ્ર મનના માલિક છે. સાયંકાળે મન અને બુદ્ધિના બળ ઓછા હોય છે ત્યારે કામ મન અને બુદ્ધિમાં પ્રવેશ કરે છે. માટે જ સાયંકાળે પ્રભુના નામનું સ્મરણ કરો, પ્રભુ સમક્ષ દીવો કરો, ઠાકોરજીનું પ્રેમથી કીર્તન કરો તો કામ મનમાં પ્રવેશી શકશે નહીં. સાયંકાળે જ ભક્તિ કરવાની બહુ જરૂર છે. સાયંકાળે બહાર ફરવા જવું નહીં. સૂર્ય અસ્તમાં જાય ત્યારે ઘરમાં રહેવું. કેટલાક લોકોને કુટેવ હોય છે કે સૂર્યાસ્ત થાય ત્યારે ઘરને તાળું મારીને બહાર ભટકવા ચાલ્યા જાય છે. આમ ન કરાય. સાયંકાળે તો સાવધાન થઈને ભક્તિ કરવી જોઈએ. મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. ગૃહસ્થાશ્રમ કામનો વિનાશ કરવા માટે છે. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની સંયમ રાખે તો સત્પુત્રનો જન્મ થાય છે. લોકો એવું સમજે છે કે કાળ બગડ્યો છે તેથી જ પાપી પુત્ર પેદા થાય છે, પરંતુ કાળ બહુ બગડ્યો નથી, કાળજું બગડ્યું છે. જીવનમાં સંયમ રહ્યો નથી. સાદું અને સાત્વિક જીવન ગાળો તો કામ અંદર આવશે જ નહીં. આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જેનું મન એક સ્ત્રીમાં છે, એક જ પુરુષમાં છે, દેવ બ્રાહ્મણ અગ્નિની સાક્ષીમાં જે પુરુષ સાથે જે સ્ત્રીના લગ્ન થયા હોય તે એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં જે કામભાવ રાખે છે તે ગૃહસ્થ હોવા છતાં સંન્યાસી છે.